આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. અમદાવાદની વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 32 મૃતકોના ડીએનએ નમૂના મેચ થયા છે. અત્યાર સુધી 14 મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલે જણાવ્યું, અમદાવાદના 4, વડોદરાના 2, ખેડાના 1, અરવલ્લીના 1, બોટાદના 1, મહેસાણાના 4, ઉદયપુરના 1 મૃતદેહનો સમાવેશ થાય છે. જે મૃતકોના ડીએનએ નમૂના મેચ થયા છે તેમના પાર્થિવ દેહને પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીના ડીએનએ પણ મેચ થયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું, આજે સવારે 11 કલાકે પૂર્વ मुख्यमंत्री विजय रूपाणीना डीएनए मैच थया था. गुजरात के पूर्व मुख्यमंत्री श्री विजय भाई रूपाणी जी का एयर इंडिया अहमदाबाद गेटवे की फ्लाइट के क्रैश में दुखद अवसान हुआ है और खास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है. उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद और आगे की जानकारी आप सबको दी जाए. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો મૃતદેહ હેલિકોપ્ટર મારફતે રાજકોટ લઈ જવાશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં અદાલત કક્ષમાં દીવ બાર એસોસિએશનના વડાની ઉપસ્થિતિમાં તમામ લોકોએ અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કક્ષમાં 2 મિનિટનું મૌન પાળી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દીવના મુસાફરો સહિતના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા એક મુસાફર ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી. બીજી તરફ મહેસાણા ખાતે મૃતકો માટે ગાયત્રી પરિવાર દ્વારા શાંતિ સભા અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું, જેમાં સાંસદ હરિભાઈ પટેલ અને ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે આજે ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના પરિવારને મળ્યા. શ્રી અઠાવલેએ માધ્યમો સાથેની વાતચીતમાં આ અંગેની માહિતી આપતા જણાવ્યું, ભગવાન તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. विजय रूपाणी जो मतलब यहाँ के आनंदीबेन पटेल जी के मंत्रिमंडल में मंत्री भी रहे थे, श्रम और रोजगार मंत्री, और बीजेपी के स्टेट के अध्यक्ष भी रहे थे, और मतलब उनको मुख्यमंत्री बनने का भी जो मौका है, ये मौका माननीय नरेंद्र मोदी साहब ने दिया था और वो बहुत ही अच्छे मुख्यमंत्री पद पर रहे. उन्होंने बहुत अच्छे निर्णय ले लिए थे. मेरे साथ उनके बहुत अच्छे संबंध थे, बहुत अच्छी पहचान उनके साथ हमारी थी और एक हसतमुख व्यक्तिमत्व था. और इस घटना का मैं इसके लिए तो दुख व्यक्त करता हूँ. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બોટાદ જિલ્લાના અડતાળા ગામના યુવક હાર્દિક અવૈયાનું પણ મોત થયું છે. બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે મૃતક હાર્દિક અવૈયાનો મૃતદેહ આજે તેમના ગામે લવાતા સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો. 27 વર્ષના આશાસ્પદ યુવક હાર્દિક અવૈયા લંડનમાં નોકરી કરતા હતા. 2.5 મહિના પહેલા લંડનમાં રહેતા વિભૂતિ સાથે તેમની સગાઈ થઈ હતી. સગાઈ બાદ ધાર્મિક પ્રસંગમાં હાર્દિક અને તેમના મંગેતર બંને અડતાળા ગામ આવ્યા હતા. પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની 12,000 જગ્યા માટે આજે રાજ્યના 7 જિલ્લા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગરમાં લેખિત પરીક્ષા યોજાઈ. કુલ 2,48,000 જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી છે. રાજ્યમાં કુલ 825 શાળા કેન્દ્રો ખાતે યોજાયેલી આ પરીક્ષા માટે વહેલી સવારથી જ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા, જ્યાં બાયોમેટ્રિક અને સ્કેનિંગ કરી પ્રવેશ અપાયો હતો. પરીક્ષા સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. રાજ્યમાં આજે કેટલાક તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે, સંતરામપુર પંથકમાં ગત મોડી રાતથી ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો, જ્યારે બટકવાડા ગામમાં વીજળી પડવાથી 2 પશુના મોત થયા છે. બીજી તરફ વીજળી પડવાથી એક મકાનમાં આગ પણ લાગી હતી. તેને બુઝાવવા સંતરામપુર અગ્નિશમન દળની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના બાદ તલાટી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે, સવારે 6 વાગ્યા સુધીમાં સાર્વત્રિક 1 થી 3 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે થાનગઢ તાલુકાના સરોડી ગામમાં વીજળી પડતા એક યુવકનું મોત નીપજ્યું.
બીજી તરફ વીજળી પડવાથી એક મકાનમાં આગ લાગી. વરસાદના કારણે સાયલા તાલુકાના કંસારા ગામમાં વીજળી પડતા એક ભેંસનું પણ મોત નીપજ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.